હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે કુર્તીને કેવી રીતે ફિટિંગ કરવાનું છે અને એના કાપા કેવી રીતે વાળવા એ શીખવાના છે. તો જે આપણે આ કુર્તી છે તો આવી રીતે આ ડબલ ભાગ છે, આપણે છેલ્લે એક સિલાઈ મારી દેવાની છે તો કુર્તી આપણે વ્યવસ્થિત રહે. આપણે આ કુર્તાને સિલાઈ મારી દીધી છે તો હવે આપણે છે ને આને ડબલ કરી નાખવાનું છે આવી જ રીતે. તો આવી જ રીતે આપણે ડબલ કર્યું છે. આપણે કુર્તીનું માપ છે. તો આવી જ રીતે આપણે માપ લેવાનું છે. એની પહોળાઈ આપણે 16.5 ઇંચ થઈ, તો આ જ રીતે આપણે 16.5 ઇંચના અડધા કરવાના છે. આ જ રીતે આપણે કુર્તાનું જે આપણે કટિંગ કરેલું હોય કુર્તું હોય ને એનું આ જ રીતે આપણે માપ લઈને આવી રીતે લીટો કરી નાખવાનો છે. આ જ રીતે આપણે વચ્ચેથી જે માપ લેવાનું છે તો એ 14 ઇંચ થયું છે. પછી આપણે આ કાપા પાસે જે માપ લેવાનું આવે ને એ આપણે આ જ રીતે આ કાપા હોય ત્યાંથી માપ લઈને આપણે આ કાપા સુધીનું માપ લેવાનું છે તો એ 17 ઇંચ થયું. તો આપણે આ 14 ઇંચ રાખવાના છે. અડધા કરવાના એટલે આ રીતે લેઝર કટની ડબલ કરીને એના અડધા કરી નાખવાના છે. પહોળાઈનું માપ લેવાનું છે તો 5 ઇંચ થયું, તો આપણે 5 ઇંચનું લાઇનિંગ કરી નાખવાનું છે આવી જ રીતે. અહીંયા 4 ઇંચ લેવાનું છે. આપણે આ જે માપના જે લીટો કરેલો છે ને એને હવે આપણે આ કુર્તાને આ જ રીતે ડબલ કરવાનું છે. ડબલ કરીને આપણે બીજા ભાગમાં સાપી દેવાનો. આવી રીતે આપણે વજન આપો એટલે એ બાજુ લીટો થઈ જાય. માપ લઈ લીધું છે. હવે આપણે ફિટિંગની સિલાઈ મારી દેવાની છે. આપણે આ ફિટિંગ કરી નાખ્યું છે કુર્તીનું. તો હવે જે આપણે આ કુર્તી છે ને તેને આવી જ રીતે આપણે કાપા કાપવાના છે એટલે આ કાપા બનાવવાના છે. તો આવી જ રીતે આપણે ડબલ કરી દેવાની છે. જ્યાં સિલાઈ મોતી હોય ને એવી રીતે આમ રાખીને ડબલ કરવાની છે. આ જ રીતે આપણે ડબલ કરી નાખી છે. તો હવે આપણે આના કાપા વાવવાના છે, બનાવવાના છે. જે આપણે અહીંયા જે કાપા વાવવાના છે ને ત્યાં આપણે 2 આંગળ
જગ્યા રાખવાની છે. આ જગ્યા આપણે લાઈનિંગ કરી દીધી છે. પછી જે આપણે આ કુર્તી છે ને, કુર્તીની સાવ આપણે આમ માપી જોવાની છે. પછી એની થોડીક મોટી રાખવાની છે ને એ કરતાં 2 આંગળ વધારે. પછી આ રીતે આપણે લાઈનિંગ કરી દેવાની છે. આપણે આ કાપા વાળવા માટેની આપણે લાઈનિંગ કરી. તો હવે આપણે કુર્તીને વ્યવસ્થિત કટિંગ કાપી નાખી છે. હવે આપણે કાપા વાવવાના છે કુર્તીમાં. તો આવી જ રીતે આપણે આ એક વડું વાવ્યું, હવે પાછું ડબલ કરીને વાવવાનું છે. પછી આપણે જે આ કુર્તીના જે કાપા છે અહીંયા બધા બહુ ભૂલ કરતા હોય છે. તો આવી જ રીતે આપણે આવી રીતે વાવવાની છે. પછી અહીંયા સોયને આમ ઊભી રાખી અને આપણે કાપડ આમ ફેરવી નાખવાનું છે. પછી આ બાજુ આપણે એવી રીતે કાપા વાવવાના છે. પછી કાપડને આમ થોડું ખેંચાવીને રાખવાનું છે. એટલે જ્યાં ખોલા પડતા હોય ખોલા ન રહે, કાપડ ખેંચાવીને રાખવાની છે. પછી આવી રીતે આપણે અહીંયા ટાક પણ મારી દેવાની છે. પછી આવી રીતે આપણે અહીંયા આમ વળી જવાનું છે. આપણે નીચેના ભાગની પટ્ટી છે ને તેને આપણે આવી જ રીતે વાવવાની છે. મિત્રો આપણે આ એક સિલાઈ મારી દીધી છે. હવે આપણે પાછી એક બાજુમાં એક સિલાઈ લગાડવાની છે. તો આપણે આ જે ખૂણા છે ને ત્યાં આપણે સોય કાઢીને 20 ટાઈપ જેવું કરી નાખવાનું છે. 20 જેવું સોય કાઢી દીધી છે. પછી આમ આવી રીતે આમ ફેરવી લેવાનું છે. પછી પાછી આપણે સિલાઈ મારવાની છે.
તો મિત્રો આ વિડીયો હતો આપણે કુર્તીને કેવી રીતે ફિટિંગ કરવું, એને કુર્તીના કાપા કેવી રીતે વાળવા એનો વિડીયો. તો કાપા કેવા સરસ મજાના વયા છે. તો કેવો લાગ્યો મારો વિડીયો? તો મિત્રો કેવો લાગ્યો મારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.